નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, જેના વૈકલ્પિક પ્રશ્ન જે બોર્ડની પરીક્ષાની અંદર ખાસ તમને ઉપયોગી થાય તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે. પ્રથમ પ્રશ્ન જોઈએ. ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા કઈ હતી? એ પાલી, બી ફારસી, સી સંસ્કૃત અને ડી અર્ધમાગધી. તો જવાબ આવશે સી સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા એ સંસ્કૃત ભાષા હતી. વિદ્યાર્થી મિત્રો, નોટબુક તમે સાથે રાખશો અને જવાબ નોંધતા રહેશો. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? એ અષ્ટાધ્યાયી, બી પૃથ્વીરાજ રાસો, સી વિક્રમાંક દેવ ચરિત, ડી ચંદ્રાયન. મહર્ષિ પાણિનીએ લખેલો મહાન ગ્રંથ એ અષ્ટાધ્યાયી છે, જે સંસ્કૃત વ્યાકરણનો આ મહાન ગ્રંથ છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? એ તમિલ, બી તેલુગુ, સી કન્નડ, ડી મલયાલમ. દ્રવિડ કુળની આ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આટલી 4 ભાષા છે. તેમાં સૌથી જૂની ભાષા એ તમિલ ભાષા છે, એટલે જવાબ આવશે એ તમિલ ભાષા સૌથી જૂની છે. ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજ દરબારની કઈ ભાષા હતી? એ અરબી, બી હિન્દી, સી ઉર્દુ અને ડી ફારસી. મુઘલ કાળ અને તુર્ક શાસન દરમિયાન એમના રાજ દરબારની ભાષા એ કઈ હતી? તો જવાબ આવશે ડી ફારસી ભાષા એ રાજ દરબારની ભાષા રહી હતી. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? એ ઋગ્વેદ, બી યજુર્વેદ, સી સામવેદ અને ડી અથર્વવેદ. તો ભારતીય સાહિત્યનો સૌથી પહેલો ગ્રંથ પણ કયો છે એમ પ્રશ્ન પૂછે તો પણ જવાબ એક જ આવશે, અને એ જવાબ આવશે એ ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. એ ભારતીય સાહિત્યનો સૌથી પહેલો ગ્રંથ છે ઋગ્વેદ. કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે? એ ઋગ્વેદ, બી અથર્વવેદ, સી યજુર્વેદ અને ડી સામવેદ. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન એ કરવામાં આવ્યું છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? એ ઉત્તર રામચરિત, બી મેઘદૂત, સી મહાભારત, ડી રામાયણ. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય પૂછે તો પણ જવાબ એ જ આવશે, અને વિશ્વનું સૌથી મોટો કાવ્ય ગ્રંથ કે તો પણ એ જ આવશે, અને તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જાણતા જશો, સી જવાબ આવશે, જે મહાભારત છે, જે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે? એ રામાયણ, બી શ્રીમદ ભગવદ્ ગીતામાં, સી રામચરિત માનસમાં, ડી ઉત્તર રામચરિતમાં. તો જવાબ આવશે બી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે, જે એક મહાભારતનો જ એક ભાગ છે. પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? એ અષ્ટાધ્યાયી, બી મિલિંદપન્હો, સી અર્થશાસ્ત્ર અને ડી વાત્સ્યાયને લખેલું કામસૂત્ર. તો જવાબ આવશે પ્રાચીન યુગની અંદર રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ અર્થશાસ્ત્ર છે, જે ચાણક્યએ અથવા લખ્યું હતું. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? એ સંસ્કૃત, બી હિન્દી, સી બ્રાહ્મી અને ડી ગુજરાતી. તો જવાબ આવશે સી બ્રાહ્મી ભાષાની અંદર બૌદ્ધ સાહિત્ય લખાયેલું છે.
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? એ પ્રકરણસાર, બી ભગવદ્ ગીતા, સી ત્રિપિટક, ડી કલ્પસૂત્ર. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી ત્રિપિટક બૌદ્ધ ધર્મના ગ્રંથનું નામ છે. ઉત્તર રામચરિતના કર્તા કોણ છે? એ ભારવી, બી ભવભૂતિ, સી કાલિદાસ, ડી માઘ. તો જવાબ આવશે બી ભવભૂતિ ઉત્તર રામચરિતના કર્તા છે. નીચે પૈકી કઈ કૃતિ બાણ ભટ્ટની છે? એ ગીત ગોવિંદ, બી મુદ્રા રાક્ષસ, સી મૂર્છકટિકમ, ડી કાદંબરી. તો જવાબ આવશે ડી કાદંબરી ગ્રંથ એ બાણ ભટ્ટે લખ્યો છે. નીચે પૈકી કઈ કૃતિ વિશાખા દત્તની છે? એ મુદ્રા રાક્ષસ, બી દશકુમાર ચરિત, સી કિરાતાર્જુનિયમ, ડી ઋતુસંહાર. તો જવાબ આવશે એ મુદ્રા રાક્ષસ એ વિશાખા દત્તની કૃતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? એ રાજતરંગિણી, બી વિક્રમાંકદેવ ચરિત, સી પૃથ્વીરાજ રાસો, ડી હર્ષચરિત. તો જવાબ આવશે એ રાજતરંગિણી એ પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. જયદેવનો પ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ કયો છે? એ ગીત ગોવિંદ, બી પૃથ્વીરાજ રાસો, સી ઋતુસંહાર, ડી હર્ષચરિત. તો જવાબ આવશે એ ગીત ગોવિંદ એ ગ્રંથના લેખક જયદેવ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. રાજતરંગિણી ગ્રંથના કર્તા કોણ છે? એ જયદેવ, બી અશ્વદેવ, સી કલ્હણ, ડી સોમદેવ. તો જવાબ આવશે સી કલ્હણે આ રાજતરંગિણી ગ્રંથ લખ્યો છે. વારંવાર પ્રશ્ન પરીક્ષા અંદર પૂછાઈ શકે. કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? એટલે પ્રારંભિક હિન્દીનો પહેલો ગ્રંથ. તો એમાં ઓપ્શન જોઈએ પૃથ્વીરાજ રાસો, વિક્રમાંક દેવચરિત, કવિરાજ માર્ગ, ડી ચંદ્રાયન. અહીં જવાબ આવશે એ પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. અહીંથી વીર ગાથાઓ લખવાની શરૂઆત થઈ હતી. પછીનો પ્રશ્ન જોઈએ. કવિ પંપાએ કન્નડ ભાષામાં જૈન તીર્થંકરના જીવન સંબંધિત એ કઈ કૃતિ રચી? એ મહાવીર પુરાણ, બી શિવપુરાણ, સી વિક્રમાર્જુન વિજયંતી અને ડી આદિપુરાણ. કવિ પંપાએ કન્નડ ભાષાની અંદર જૈન તીર્થંકર એવા ડી આદિપુરાણ નામનો ગ્રંથ લખ્યો છે, જે આદિ ભગવાનના જીવન પર આધારિત છે. મુલ્લા દાઉદનો કયો ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? અથવા અવધી ભાષાનો સૌથી પહેલો ગ્રંથ? એ ચંદ્રાયન, બી તારાયન, સી ગીત ગોવિંદ અને ડી બિસલદેવ રાસો. તો જવાબ આવશે એ ચંદ્રાયન એ મુલ્લા દાઉદનો લખેલો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. તારીખ એ ફિરોઝ શાહી ગ્રંથના કર્તા કોણ છે? જિયાઉદ્દીન બર્ની, બી અમીર ખુશરો, સી અલાઉદ્દીન ખલજી, ડી નિઝામુદ્દીન બર્ની. તો અહીં જવાબ આવશે એ જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહી ગ્રંથના લેખક જિયાઉદ્દીન બર્ની છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતો હતો? એ અકબર, બી જહાંગીર, સી શાહજહાં, ડી અમીર ખુશરો. જે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ છે એ અમીર ખુશરો એ ગણાવતો હતો કે માત્ર સ્વર્ગ હોય તો એ બસ માત્ર ભારતમાં છે એવું અમીર ખુશરો કહેતો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે? એ ભોજપુરી, બી સદ્દુકડી,
સી અવધી, ડી પંકજ કડી. તો જવાબ આવશે બી સદ્ધુકડી ભાષાની અંદર કબીરની રચનાઓ એ લખાયેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. મલિક મોહમ્મદ જાયસી અવધી ભાષામાં કયું કાવ્ય લખ્યું હતું? એ સીપીહર, બી મૃંગાવતી, સી પદ્માવત, ડી ચંદ્રાયન. તો જવાબ આવશે સી પદ્માવત. એ મલિક મોહમ્મદ જાયસીએ લખેલું અવધી ભાષાનું કાવ્ય છે. સંત તુલસીદાસે અવધીમાં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો? એ અયોધ્યામાનસ, બી સીતા રામચરિત, સી ઉત્તર રામચરિત, ડી રામચરિત માનસ. તો જવાબ આવશે ડી રામચરિત માનસ. મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયો ગ્રંથ લખ્યો હતો? આમુક્ત કૃષ્ણા, બી સંદામુક્ત માલ્યદા, સી આમૂલ્ય માલ્યદા અને ડી આમુક્ત માલ્યદા. તો જવાબ આવશે ડી આમુક્ત માલ્યદા એ કૃષ્ણદેવરાયે ગ્રંથ લખ્યો છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ. મધ્યયુગ દરમિયાન ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો? એ અરબી, બી હિન્દી, સી ઉર્દુ, ડી ફારસી. મધ્યયુગ દરમિયાન ભારતની અંદર ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો. જવાબ આવશે સી ઉર્દુ ભાષાનો જન્મ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો. એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, બી જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું મહત્વનું અંગ છે, સી ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે, અને ડી રામાયણ મહાભારત કરતાં મોટું કાવ્ય છે. તો ખોટું વિધાન એ ડી આવશે. રામાયણ એ મહાભારત કરતાં મોટું છે. જોડકું ખરું નથી તે શોધીને લખો. શંકરાચાર્ય ભાષ્ય, બી કવિ કલ્હણ રાજતરંગિણી, સી પંપા આદિપુરાણ લખ્યું, ડી સોમદેવ શાંતિપુરાણ લખ્યું. તો અહીં જવાબ આવશે ડી સોમદેવ એ શાંતિપુરાણ એ લખ્યું. હવે પછીનો પ્રશ્ન આગળ વાત કરીએ. આ રીતે પણ પ્રશ્ન તમને જોડકાની અંદર પૂછાઈ શકે છે. કઈ વિદ્યાપીઠની ચીની મુસાફર યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી? એ વલભી, બી વારાણસી, સી નાલંદા અને ડી તક્ષશિલા. અહીં જવાબ આવશે સી નાલંદા, જે બિહારની અંદર બડગાંવ નામના જિલ્લાની અંદર આવેલી છે. આ વિદ્યાપીઠની મુલાકાત ચીની મુસાફર યુએન સ્વાંગે લીધી હતી અને એ સમયની પ્રસિદ્ધ એવી વિદ્યાપીઠ હતી. ત્યાર પછીનો એવો પ્રશ્ન જોઈએ. કઈ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું? એ નાલંદા, બી તક્ષશિલા, સી વલભી અને ડી વારાણસી. ભારતની આ વિદ્યાપીઠની અંદર જે તક્ષશિલા એટલે જવાબ આવશે બી માં 64 કલાનું શિક્ષણ અપાતું. પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું? બૌદ્ધ ધર્મના બે પંથ છે, મહાયાન અને હીનયાન. તેમાં હીનયાન પંથનું કેન્દ્ર હતું એ વારાણસી, બી વલભી, સી નાલંદા અને ડી તક્ષશિલા. તો અહીં જવાબ આવશે બી વલભી વિદ્યાપીઠની અંદર હીનયાન પંથનું એ મુખ્ય કેન્દ્ર હતું. વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રશ્ન ખૂબ મહત્વપૂર્ણ છે. વિડીયો જરૂરથી પસંદ આવ્યો છે તો એક્ટિવ ઓનલાઈન જીકેને સબસ્ક્રાઈબ કરો. જોતા રહો એક્ટિવ ઓનલાઈન જીકે. અસ્તુ.